મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 2 આપણે સાર્થક સંખ્યા અને સાર્થક અંકની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. મિત્રો, આજે આ સાર્થક અંક નક્કી કરવાના થોડાક નિયમોનો આપણે અભ્યાસ કરીશું. સાર્થક સંખ્યા શું છે એક વખત ફરીથી તમને યાદ કરાવી દઉં. મારે કંઈક આ પેન્સિલ છે, આ પેન્સિલ છે અને આ પેન્સિલની મારે લંબાઈ નક્કી કરવી છે. આ ગઈકાલનું ઉદાહરણ છે. આ પેન્સિલ છે, મારે એની લંબાઈ માપવી છે. ધારો કે મીટર પટ્ટીની મદદથી માપું અને આ જે છે આ મીટર પટ્ટી છે. આ કોઈ મીટર પટ્ટી છે અને માપું છું. આ 0, આનો એક કાપો આ 0 ઉપર રાખ્યો છે. આ 2, આ 0.1, 0.2, 0.3, 0.4, 0.5 એમ આગળ જતા 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 આમ આવીએ અને આ જે છેડો છે, આ છેડો એ અહીંયા ધારો કે ઉદાહરણ તરીકે 12.3 અને આ 12.4 ની વચ્ચે છે. આમાં કરતા કરતા આમ જઈએ, લાંબી પટ્ટી છે. ટપકાનો મતલબ શું થયો? હજુ આગળ છે ને પછી આ અંકો આવે છે, એનો અર્થ એવો થયો. આ 12.3 અને 12.4 ની વચ્ચે કોઈ અંકન નથી, એના વચ્ચે કોઈ બીજા અંકન નથી. અને આ મીટર પટ્ટી ઓછામાં ઓછું આટલું માપન કરે, એની લઘુત્તમ માપ શક્તિ આ 0.1 કહેવાય. આ 0.1 આ લઘુત્તમ માપ શક્તિ કહેવાય. આ 0.1 એનાથી ઓછું માપી નહીં શકતી. તો પછી આ જે પેન્સિલ છે એની લંબાઈ, આ લંબાઈ દેખો આના પરથી, આ લંબાઈ L બરાબર, ચલો 12.3 તો છે જ. આ ચોક્કસ કહેવાય. આ સંખ્યા જે ચોક્કસ છે, વત્તા આના વચ્ચે કોઈ અંકન નથી. તો 12.3 અને 12.4 ની વચ્ચે કોઈ એક સંખ્યા છે, એ આપણે અનુમાનથી લખીએ છીએ. ધારો કે આ સંખ્યા એ અહીંયા છે, અહીંયા આ જગ્યાએ છે, વત્તા 0.0 ધારો કે 5 છે. આ ઉદાહરણ તરીકે આ અચોક્કસ છે. આ જે સંખ્યા છે એ અચોક્કસ છે. આ અચોક્કસ છે. આ ચોક્કસ ને આ જે અનુમાન વાળી સંખ્યા છે, આ અનુમાન વાળી છે, અનુમાન કરીને લગાવેલી છે. ચોક્કસ અને અચોક્કસ સંખ્યાથી બનતી આ જે પરિણામી સંખ્યા મળે, આજે મળી 12.35. આનો નાનો સરવાળો કરતા થયું. તો આ જે સંખ્યા છે તેને સાર્થક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંખ્યા આ અર્થપૂર્ણ, અને આ જે સંખ્યા છે એ અર્થ ભલે એને આપણે અંદાજથી લખી છે પણ એનો અર્થ તો અંદર નીકળે છે, તેવી સંખ્યાથી બનતી આ સંખ્યા છે. અને આવી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. અને આની અંદર રહેલા જે અંકો છે 1, 2, 3 અને 5, એટલે કે આ 4 સંખ્યા, આ 4 અંકો દ્વારા બનેલી સંખ્યા છે. આ 4 અંકો વડે બનેલી સંખ્યા છે, માટે આના સાર્થક અંક 4 છે. આના સાર્થક અંક 4 છે. તો હવે આ સાર્થક અંક નક્કી કરવા માટેના થોડાક વ્યવહારિક નિયમો નો અભ્યાસ આજે આપણે અત્યારે કરવાનો છે. આ અંક નક્કી કરવાના થોડાક નિયમોની ચર્ચા હવે આપણે ચાલુ કરીએ છીએ. તો સાર્થક અંકોની આ સંખ્યા નક્કી કરવા માટેના વ્યવહારિક નિયમો, વ્યવહારિક નિયમો.
વ્યવહારિક નિયમો. એમાંનો પહેલો નિયમ, બધા શૂન્યેતર અંક. પહેલો નિયમ દેખો, નિયમોમાંનો પહેલો નિયમ, બધા જ શૂન્યેતર. શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયના શૂન્યેતર અંકો, શૂન્ય સિવાયના શૂન્યેતર અંકો એ સાર્થક અંક છે. એ સાર્થક અંક છે. ઉદાહરણ તરીકે કોઈક સંખ્યા છે, દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે કોઈ સંખ્યા છે, સાર્થક સંખ્યા દેખો આ રહી. આજે અમારી સાર્થક સંખ્યા છે 12.43. આમાં કોઈ પણ શૂન્ય નથી, કોઈ પણ સંખ્યા એ શૂન્ય નથી. આ શૂન્ય સિવાયની સંખ્યા છે. આમાં સાર્થક અંક તરીકે 1, 2, 3 અને 4. તો આની અંદર આ સાર્થક સંખ્યામાં આ સાર્થક અંકો આ 1 છે, 2 છે, 4 છે અને 3 છે. અને સાર્થક અંકોની સંખ્યા, આ સાર્થક અંકની સંખ્યા બરાબર 4. આમાં સાર્થક અંકો 4 છે, 1, 2, 3 અને 4. આ સાર્થક અંકો છે, આ સાર્થક અંકોની સંખ્યા છે 4 છે. આ પહેલો નિયમ. તો પહેલો નિયમ. ત્યારબાદ બે શૂન્યેતર અંકોની વચ્ચે, બે શૂન્યેતર આ અંકોની વચ્ચેના, તો બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો પણ, બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંક છે. સાર્થક અંક છે કે બે શૂન્યેતર અંકોની વચ્ચે, દાખલા તરીકે કોઈ ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ તરીકે 135.006. देखो આ શૂન્ય નથી અને આ શૂન્ય નથી, એટલે કે આ શૂન્ય અને આ શૂન્ય નથી તેવી સંખ્યાની વચ્ચે આવેલા બધા જ અંકો એ સાર્થક અંક છે. આ કોઈ સાર્થક સંખ્યા છે અને આમાં સાર્થક અંકો તરીકે, તો સાર્થક અંકોની સંખ્યા દેખો, સાર્થક અંકની સંખ્યા, સાર્થક અંકની આ સંખ્યા દેખો 1, 2, 3, 4, 5 અને 6. 6 સંખ્યા એ સાર્થક સંખ્યા તમારી છે. તો અહીંયા આ શૂન્ય નથી ને આ શૂન્ય નથી, એની વચ્ચે આવેલા બધા જ અંકો એ સાર્થક અંક છે. આમાં સાર્થક અંકની સંખ્યા. અને સાર્થક અંકો કયા કયા? 1, 3, 5, 0, 0 અને 6. એ બધા સાર્થક અંકો કહેવાય ને સાર્થક અંકની સંખ્યા કહેવાય. 1, 2, 3, 4, 5 અને 6. તો પહેલો નિયમ શું હતો? શૂન્યેતર અંકો સિવાયના બધા જ અંકો, દેખો શૂન્યેતર અંકો એ સાર્થક અંકો છે, બધા સાર્થક અંક. એ રીતે બીજો નિયમ આપ્યો. એ રીતે હવે ત્રીજો નિયમ આપીએ. ત્રીજો નિયમ શું કે જરાક જોઈએ. ત્રીજો નિયમ, જો સંખ્યા 1 કરતા નાની હોય તો, જો આ સાર્થક સંખ્યા 1 કરતા નાની હોય તો, સાર્થક સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના, દશાંશ ચિહ્નની જમણી તરફના, દશાંશ ચિહ્નની નાની હોય તો જમણી તરફના, પરંતુ શૂન્યેતર અંકની ડાબી તરફના ચિહ્નની જમણી તરફના. ધ્યાન રાખજો. ત્રીજો નિયમ, જો સાર્થક સંખ્યા 1 કરતા નાની હોય, દેખો 1 કરતા નાની, પોઈન્ટમાં આવી ગઈ, આ 1 કરતા નાની કહેવાય.
एक करता नानी होय तो दशांक चिन्हनी जमणी तरफना, देखो दशांक चिन्हनी जमणी तरफना आर्या जमणी तरफना, परंतु शून्यतर अंकनी डाबी तरफना, तो शून्यतर अंकनी आ डाबी तरफना, देखो शून्यतर अंक नी आ डाबी तरफना आर्या अंक आ डाबी तरफना आ जे अंको छे ए सार्थक अंक तरीके लेवाय नहीं। तो शून्यतर अंकनी शून्य सिवायना अंकनी आ डाबी तरफना जे आ अंको छे आ 0-0 छे ए सार्थक अंक तरीके लेवाना नहीं। तो आ नहीं लेवाना, तो सार्थक संख्या केटली थई? सार्थक अंको केटला थया? 1, 2, 3 અને 4 4 थया। आ बे अंक ए सार्थक अंक नथी, आ बे नहीं, आ सार्थक अंक नहीं, सार्थक अंक नहीं, आ सार्थक अंक नहीं, आ खरा आ बे नहीं, एवं कहेवा मांगे छे। अलग रीते नोंधी देवानुं, नोंधनी अंदर आम अलग पेनथी आवुं नोंधी काढवानुं, तमने याद रहे, नियम याद रही जाए। नेक्स्ट चौथो नियम, दशा चिन्ह सिवायना, देखो कोई जगह टपकू नहीं, दशा चिन्ह सिवायना आ संख्या में आ अंतिम शून्यतर अंक नहीं, देखो आ अंतिम शून्यतर कहवाय, आ अंतिम शून्यतर कहवाय, आ अंतिम शून्यतर कहवाय। अंतिम शून्यतर नी जमणी तरफना, देखो आ जमणी तरफना, आ जमणी तरफना आ जे अंको छे आ सार्थक अंक नहीं, आ सार्थक अंक नहीं, सार्थक अंक नहीं। देखो 124 मीटर लखो तोय चाले, 124 मीटर मांथी सेंटीमीटर में एटले 100 वडे गुणवा पड़े एटले 124 एटले 12,400 सेंटीमीटर तोय चाले। तो भाई सार्थक अंकों की संख्या वधी ना जाए, आमा जे होय ज आवे, अने सेंटीमीटर मांथी मिलीमीटर में जाओ तो 1000 वडे गुणवा पड़े, आने तो 1000 वडे गुण्या, तो पछी आ अंक पण सार्थक अंक नहीं। तो शून्यतर अंकनी जमणी तरफना आ जे शून्यो आवे ए सार्थक अंक नहीं। आने आ रीते पण लखाय, साइंटिफिक आने लखाय आ रीते पण, आने आ रीते लखाय 124 गुणाकार में 10⁻³ मिलीमीटर। तो आने ध्यान में नहीं लेवानुं, आ तमारा सार्थक अंक कहेवाय। सार्थक अंक तरीके असार्थक अंक अंको कहेवाय। ने आमा सार्थक अंक नी संख्या असार्थक अंक बराबर अहींया 3 छे, सार्थक अंक अहींया 3 छे। अने साइंटिफिक आ रीते लखाय। तो चौथो नियम शुं छे? फरीथी ध्यान राखो, दशा चिन्ह सिवायनी संख्या में अंतिम शून्यतर नी जमणी तरफना जे कई शून्यो आवे ए सार्थक अंक नहीं। पांचमो नियम दशा चिन्ह वाली, पांचमो नियम में अहींया लख्यो है, दशा चिन्ह वाली संख्या में, देखो दशा चिन्ह वाली संख्या में आ अंतिम शून्यतर कहवाय। पछीना बधा शून्यांको, देखो बधा शून्यांको ए सार्थक अंक छे, ये सार्थक अंक छे। ध्यान थी जोशो ने तो अहींया देखो, आ नियम देखो, आना अहींया थोड़ुंक लखीए, देखो आ रीते 0.0 0 10 35 देखो 0 आવું लखाई जाए। आ आंकड़ो आ रीते लखू तो आमा सार्थक अंक की संख्या 4 है, तो आमा सार्थक अंक की संख्या आने नहीं लेवानी, आटली संख्या थई जाए, तो आमा सार्थक अंक तरीके 5 है। तो अहींया दशाक चिन्ह आई गयुं, तो दशा चिन्हनी पाछळ आ दशा चिन्ह वाली तो शून्यतर अंकनी आ बाजुना अंको बधा शून्यांको ए पण सार्थक अंक तरीके लई लेवाना। तो आ संख्या में सार्थक अंक तरीके 5 है, आ संख्या में सार्थक अंक तरीके 1 2 3 અને 4 એટલે કે 4 છે। तो अहींया सार्थक अंकोनी संख्या नक्की करवा माटेना आ थोड़ाक नियमो बताव्या। पहलो नियम, बधा शून्यांतर
સિવાયના અંકો, જો આમાં કોઈ શૂન્ય નથી, એ સાર્થક અંક છે. તો આમાં 4 સંખ્યા છે. 2 શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ અંકો, આ બધા જ અંકો એ સાર્થક અંક છે. તો આમાં 6 અંક છે. જો સાર્થક સંખ્યા 1 કરતા નાની હોય, દેખો 1 કરતા નાની, તો પછી આ શૂન્યતરની આ ડાબી બાજુના આ એ સાર્થક અંક તરીકે લેવાય નહીં. તો આમાં સાર્થક અંક તરીકે 1, 2, 3 અને 4. ચોથો નિયમ, આપેલા દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં બધા અંકો આ અંતિમ શૂન્યતર અંકની આ જમણી તરફના અંકો એ સાર્થક અંક તરીકે લેવાય નહીં. જો આ સાર્થક અંક નથી, પણ જો અહીંયા ટપકું થઈ જાય, આ જ વસ્તુ અહીંયા ટપકું કરી દેવામાં આવે, 1.2400, દેખો આવું થઈ જાય, આ રીતે કરી દેવામાં આવે, તો પછી અહીંયા સાર્થક અંક તરીકે દેખો આ કેવા 1, 2, 3, 4 અને 5, તો અહીંયા સાર્થક અંકની સંખ્યા 5 થઈ જાય. એ આ નિયમ પ્રમાણે, તો આ નિયમ પ્રમાણે એ સંખ્યા 5 થઈ જાય. તો દશાંશ ચિહ્ન સિવાયની છે, તો અહીંયા સાર્થક અંકની સંખ્યા 3. પણ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર પછીના બધા શૂન્યાંકો, આ અંતિમ શૂન્યતર પછીના બધા શૂન્યાંકો એ સાર્થક અંકો છે. તો આ પણ સાર્થક અંક કહેવાય. તો આમાં સાર્થક અંકની સંખ્યા એ 4 છે. હવે દોસ્તો, આના પર જ આધારિત આપણા પાઠ્યપુસ્તકનો એક દાખલો છે, આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.10. આ જ નિયમનો ઉપયોગ કરી સાર્થક અંકોની સંખ્યા આપણે નક્કી કરવાની છે. રકમમાં આપ્યું છે 0.007, બીજી રકમ આપી છે 2.64 ગુણાકારમાં 1024, ત્રીજો 0.2370, ચોથો 6.320 J, 6.032 ન્યૂટન અને આ છેલ્લે. દેખો, પહેલો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી છે, તો દશાંશ ચિહ્ન વાળી છે મતલબ કે આ રહી, અને આ સંખ્યાની અંદર આ બાજુના જે અંકો છે એ સાર્થક અંક તરીકે લેવાય નહીં. દેખો આ નિયમ પ્રમાણે, તો આ જે સંખ્યા છે સાર્થક અંક નથી, તો આ એક જ સંખ્યા છે આમાં. દેખો, તો આમાં આ એક જ સંખ્યા સાર્થક અંક છે આ નિયમ પ્રમાણે. દેખો એના જેવું છે. તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યાના આ શૂન્યતર અંકની આ ડાબી બાજુના જે શૂન્યાંકો છે એ સાર્થક અંક તરીકે લેવાય નહીં. માટે આમાં સાર્થક અંકો ની સંખ્યા અહીંયા 1 છે. દેખો 1 જ છે અને એ અંક 7 છે. ચલો આવ્યો નિયમ, બીજો નિયમ 2.64 ગુણ્યા 1024, આ અંકોને સાર્થક અંક તરીકે લેવાય નહીં. એવો આપણે નિયમ દેખો આ રહ્યો લખ્યો કે આની સાથે ગુણાકારમાં આવી જ જશે. આને આ રીતે લખશો, આ પોઈન્ટ છે, આને આમ લખશો તો 264 ગુણાકારમાં 1022 કિલોગ્રામ આ રીતે લખી શકાય. તો આ જે અંક છે સાર્થક અંક નથી, આટલા સાર્થક અંકો છે. એ આના જેવું થઈ ગયું. દેખો, આને આ રીતે લખાય. તો પછી આ સાર્થક અંકો છે, તો આમાં સાર્થક અંકોની સંખ્યા, આ સાર્થક અંકોની આ સંખ્યા આમાં 3 છે, 1, 2 અને આને લેવાય નહીં. ત્રીજો નિયમ, ત્રીજો MCQ. દેખો, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે એટલે કે આની વાત આવી, અને આની અંદર આના પછીના પોઈન્ટમાં આ બધા જ અંકો દશાંશ ચિહ્નની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી, પણ જમણી તરફના અંકો એ સાર્થક અંક છે. જમણી તરફના અંકો દેખો આ સાર્થક અંક છે. આ પોઈન્ટ પછીના આ સાર્થક અંક ખરા. તો દશાંશ ચિહ્ન પછીના બધા જ અંકો 1, 2, 3, 4 એ સાર્થક અંકો છે.
તો અહીંયા દેખો આ સંખ્યા આ સંખ્યા, તો અહીંયા સાર્થક અંકની સંખ્યા, આ સાર્થક અંકોની સંખ્યા અહીંયા 4 છે. આ નિયમ પ્રમાણે, તે નિયમ પ્રમાણે તોય ચાલે, અથવા નિયમ બોલશો તોય ચાલશે, બંને એક જ છે. આની અંદર આ એના જેવું જ છે, આ બિલકુલ દેખો આના જેવો છે. આ નિયમ ને આ નિયમ તો એક જ છે. તો પછી સંખ્યા એક કરતા મોટી હોય અને દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો એની આ જમણી તરફનું આ શૂન્ય પણ એ સાર્થક અંક તરીકે લેવાય. દેખી લો, તો આમાં સાર્થક અંક તરીકે 4 છે, તો આમાં પણ સાર્થક અંક તરીકે કેટલી સંખ્યા આવશે? 4. તો અહીંયા સાર્થક અંકની સંખ્યા, આ સાર્થક અંકોની આ સંખ્યા 4 આવી. ને એ જ નિયમ આ પણ છે, દેખો બંને એક જ છે, આના જેવો જ છે આ નિયમ. એટલે અહીંયા પણ આ સાર્થક અંકની સંખ્યા ની સંખ્યા 4 છે. અને છેલ્લી વાત આવી, ને એ તમારો નિયમ આ છેલ્લો આના જેવો છે, જોઈ લો. 6 નંબરનો આ MCQ, શૂન્યેતર અંકની આ ડાબી તરફના, દેખો આ રહ્યો નિયમ, આ શૂન્યેતર અંકની આ ડાબી તરફના, આની આ ડાબી તરફના આ બધા અંકો એ સાર્થક અંક નથી. આ સાર્થક અંક નથી. તો આમાં સાર્થક અંક સંખ્યા કેટલી? 1, 2, 3 અને 4. તો અહીંયા આ સંખ્યામાં આ સાર્થક અંકની સંખ્યા આ નથી. તમારા સાર્થક અંક તરીકે આ સાર્થક અંકની સંખ્યા તમને 1, 2, 3 અને 4 એટલે 4 મળે. તો મિત્રો અહીંયા દેખો, આજે કઈ MCQ કર્યા દાખલો ગણો છો એ આ નિયમોને ધ્યાનમાં રાખીને જ આપણે આ લખ્યા છે. તો અહીંયાથી ધ્યાનમાં રાખીશું. આ નિયમો પહેલા તમને વ્યવસ્થિત તૈયાર કરજો. નિયમો વ્યવસ્થિત તૈયાર થઈ ગયા પછી એનો મહાવરો કરજો, પ્રેક્ટિસ કરજો, અને ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકનો આ દાખલો ફરીથી એક વખત જોઈ લેજો કે આના પછીના આ જ નિયમો પર આધારિત આપણે આ સાર્થક સંખ્યાને આપણે રાઉન્ડ ઓફ કરવાની છે. અને રાઉન્ડ ઓફ કેવી રીતે કરવું, રાઉન્ડ ઓફનો અર્થ શું થાય એની પણ તને વિગતે સમજ આપું છું. આવું કરવાથી ફાયદો શું થાય કે કોઈ પણ કામ કરીએ આપણે ફિઝિક્સની અંદર, તે ફિઝિક્સને સરળ બનાવવાનો પ્રયત્ન હોય. અને સરળ બનાવવા માટે આ સાર્થક સંખ્યા છે એને આપણે રાઉન્ડ ઓફ કરતા આપણે શીખવાની છે. તો રાઉન્ડ ઓફ કરવા માટેના થોડાક નિયમો છે, એ નિયમોની પણ આપણે હવે અહીંયા ચર્ચા કરીશું. તો સાર્થક સંખ્યા શું છે, સાર્થક અંકો કેને કહેવાય, અને સાર્થક અંકો નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે, વ્યવહારિક નિયમો કીધા આપણે. આ વ્યવહારિક નિયમો અહીંયા બતાવ્યા. મિત્રો આની કોઈ થિયરી પરીક્ષામાં પૂછાતી નથી, અને આ કંઈ ગોખવાની વસ્તુ નથી, આ સમજવાની વસ્તુ છે. આ સમજી લો એટલે આવા કોઈ પણ દાખલા હોય તો આપણે એને સરળતાથી સમજી શકીશું, લખી શકીશું, અને ગમે ત્યારે આપણે એના ઉપયોગો પણ કરી શકીશું. એ જુઓ, સાર્થક અંકોની સંખ્યા જેટલી વધુ તો તે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ વધુ. ધારો કે આમાં સાર્થક અંક દાખલા તરીકે આ કોઈ લંબાઈ L બરાબર 1.345 છે અને કોઈ લંબાઈ L બરાબર 1.3 છે. તો આમાં સાર્થક અંકની સંખ્યા વધારે અને આમાં સાર્થક અંકની સંખ્યા ઓછી. તો આમાં ચોકસાઈ વધારે. દેખો આટલે સુધીની ચોકસાઈ છે, આટલે સુધીનું માપન કરી શકે છે, જ્યારે આ 0.3 પછીનું માપન કરી શકતો નથી. આમાં સાર્થક અંકોની જેમ સંખ્યા વધારે એમ એની ચોકસાઈ વધારે. આ ઝીણામ ઝીણું માપન કરે છે, આ ઝીણામ ઝીણું માપન કરી શકતું નથી. આનો અર્થ આવો થાય, આ ચોકસાઈ વધારે. હવે શું કહે છે, મારે રાઉન્ડ ઓફ કરવાનો નિયમ. રાઉન્ડ ઓફ કરવાનો નિયમ એટલે શું, એના કુલ 3 નિયમો છે, આપણે ધીરે ધીરે સમજતા જઈએ છીએ. પહેલા આ વસ્તુ સમજી લે શું કહે છે.
કોઈક ભૌતિક રાશિના મૂળ માપેલા મૂલ્યો તેનું અંતિમ પરિણામમાં આ મૂળ મૂલ્યોના સાર્થક અંક કરતા વધુ સાર્થક અંક હોવા જોઈએ નહીં. ત્યારે કે એનું સાચું મૂલ્ય, મૂળ મૂલ્ય ધારો કે આવું કે છે આ મૂળ મૂલ્ય 1.35 છે, આ મૂળ મૂલ્ય છે સમજો. હવે એનું અંતિમ પરિણામ આપણે સાદું રૂપ આપતા ગણતરી કરતા આ જે કંઈ હોય એ ગણતરી કરતા તમને આવું મૂલ્ય મળે 1.3569 આવું મળ્યું. આ અંતિમ પરિણામ. આ અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા 5 છે. 1, 2, 3, 4 અને 5. આમાં 3 છે. તો આમાં આ 5 સંખ્યા ના હોવી જોઈએ, આના જેટલી જ હોવી જોઈએ, આનાથી તો વધારે ના જ હોવી જોઈએ એવું કહે છે. દાખલા તરીકે એક ઉદાહરણ, પુસ્તકનો દાખલો છે, એ પુસ્તકનો દાખલાનું એક ઉદાહરણ આપી દઉં છું. ઉદાહરણ તરીકે તમારા પુસ્તકનો દાખલો 2.14 છે. દાખલા નંબર 2.14. રકમમાં આ રીતે આપ્યું છે 5.74 ગ્રામનો 5.74 ગ્રામનો એક પદાર્થ આ 1.2 સેન્ટીમીટર સ્ક્વેર જેટલા અવકાશ રોકે છે. 1.2 આ સેન્ટીમીટરનો ઘન જેટલું કદ રોકે છે તો તેની ઘનતા શોધો. તો તેની ઘનતા આપણે શોધવાની પૂછી છે. તો આપણે સ્વાભાવિક છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ તમારું આ રહ્યું 5.74 અને કદ તમારું આ રહ્યું 1.2. સાદુરૂપ આપવામાં આવે તો તમને મળશે 4.87 3 આ તમને મળશે ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. હવે અહીંયા ઓછામાં ઓછા સાર્થક અંકોની સંખ્યા દેખો આ છે, આ 1.2 છે અને વધુ આ છે. તો ઓછામાં ઓછા સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? આ 1.2. તો આ અંતિમ પરિણામ આવ્યું. આ અંતિમ પરિણામ આ મૂળ પરિણામ કરતા વધારેના સાર્થક અંકો હોવા જોઈએ નહીં. તો ઓછામાં ઓછા સાર્થક અંકો અહીંયા કેટલા છે? 1.2. તો 1.2 લેવાના, વધુમાં વધુ 2 અંક લેવા જોઈએ. તો હવે એને રાઉન્ડ ઓફ કરવાનું કીધું. તો આમાં આ સંખ્યાને મારે 2 સાર્થક અંકની સંખ્યામાં રૂપાંતરણ કરવી છે. તો 2 સંખ્યામાં ઓછામાં ઓછા જે સાર્થક અંક હોય એમાં આને રૂપાંતર કરવી છે. તો એ રૂપાંતર કરવા માટે એને આપણે બોલીશું આ રાઉન્ડ ઓફ કરવાનો નિયમ. આ એને આપણે રાઉન્ડ ઓફ કરવાનો નહીં કહીશું. એ જે હું બોલવામાં આવ્યો એ જે સંખ્યા હું બોલું છું એને હું રાઉન્ડ ઓફ ની વાત કરું છું. તો પછી આ સંખ્યાને મારે કાઢવી પડે. તો આ સંખ્યા કાઢવી પડે. તો કાઢવા માટેના આ સંખ્યાને નીકાળવી પડે. નીકાળો, દૂર કરો, ટૂંકમાં દૂર કરો. દૂર કરવા માટે ના જે નિયમોની વાત કરવામાં આવે છે, આ દૂર કરવા માટે કેટલાક નિયમો છે. આ નિયમોને આપણે રાઉન્ડ ઓફ ના નિયમો કહેવામાં આવે. તો એ હવે આપણે નિયમો ભણવાના છે. તો પહેલો નિયમ દેખો, આ કાઢવાનું. સમજી ગઈ વસ્તુ ને? આ નિયમો હવે આપણે ભણીશું. હજુ આ દાખલો પૂરો કર્યો નથી. આ વસ્તુને સમજાવવા માટે, આ રાઉન્ડ ઓફ શું છે એ સમજાવવા માટે મેં પ્રયત્ન કર્યો. તો હવે આને અહીંયાથી કાઢું છું.
તો પહેલો નિયમ, રાઉન્ડ ઓફનો પહેલો નિયમ, પહેલો નિયમ, નિયમો. જો આપેલી સંખ્યા, આપેલી સંખ્યા, ધારો કે કોઈ સાર્થક સંખ્યા, આ સાર્થક સંખ્યા તમને રકમમાં આપી છે 2.753 આ સંખ્યા છે. મારે આ જે સંખ્યા છે 3 અંકોની અંદર મારે રાઉન્ડ ઓફ કરવી છે. અત્યારે આ સંખ્યા 4 છે, મારે 3 સંખ્યામાં એને રૂપાંતર કરવી છે. તો મારે આ સંખ્યાને કાઢવી છે. દેખો, આ સંખ્યાને નીકાળવી છે. અને આ સંખ્યા જે કાઢવામાં આવે છે તે 5 કરતા નાની હોય, 5 કરતા નાની હોય, કરતા નાની હોય, નાની હોય તો આ આગળની સંખ્યા છે એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, એની એ લખી દેવાની. તો પછી આ 5 કરતા નાની હોય તો આગળની સંખ્યામાં ફેરફાર કરવો નહીં, કરવો નહીં. આ પહેલો નિયમ આવ્યો. તો પછી આ સંખ્યા હવે રાઉન્ડ ઓફ કરી કહેવાય 2.705. તો 3 સંખ્યામાં સાર્થક અંકની સંખ્યામાં આપણે રાઉન્ડ ઓફ કરી કહેવાય. બીજો નિયમ, કોઈ સાર્થક સંખ્યા 3 આ રીતે હોય, આ હોય તો, ને આને પણ મારે 3 સંખ્યામાં, 3 સાર્થક અંકોની સંખ્યામાં મારે એને રાઉન્ડ ઓફ કરવી છે. તો રાઉન્ડ ઓફ કરવા માટે મારે આને કાઢવાની. દેખો, આ કાઢવાની, આ નીકાળો. તો પછી આ 5 કરતા મોટી છે, 5 કરતા આ મોટી હોય તો, મોટી હોય તો આગળની સંખ્યામાં, આ આગળની આ સંખ્યામાં 1 ઉમેરવું પડે. આ સંખ્યા જે કાઢવાની છે તે 5 કરતા વધારે હોય તો આ આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાના. આવું કેના આધારે કહેવું છું? તો આપણા દાખલાની અંદર સાર્થક અંકોની સંખ્યા આપેલી છે, અને જે ઓછામાં ઓછી સાર્થક અંકોની સંખ્યા હોય એવા નિયમોની વાત કરવામાં આવશે. એના આધારે આપણે કેટલી સંખ્યા સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું છે, કેટલા અંકો સુધી સાર્થક અંક આપણે જોઈએ છે અથવા તો જરૂરિયાત છે, તેના આધારે આપણે રાઉન્ડ ઓફની વાત કરી રહ્યા છે. તો હું આને હવે કાઢું. તો પછી હવે આ સંખ્યા થઈ ગઈ 3.4, આમાં 1 ઉમેરી દો એટલે 7. તો 3 અંક સુધી સાર્થક અંક રાઉન્ડ ઓફ કર્યું. તો આ આપણે જે કરો છે ને રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. આને આપણે રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. હવે પ્રશ્ન એ થાય, ધારો કે હું જે સંખ્યા કાઢું છું, ચાલો આને મેં કાઢ્યા, 5 કરતા નાની છે, આને હું કાઢું છું, આ સંખ્યાને એ 5 કરતા વધારે છે, પણ હું જે સંખ્યા કાઢું છું તે પોતે જ 5 હોય તો શું થાય? એનો નિયમ, ત્રીજો નિયમ. જો સાર્થક સંખ્યા, આ સાર્થક સંખ્યા તને ધારો કે તમને આ રીતે આપેલી હોય 2. આ રીતે આપેલી હોય 2.745, 2.745 છે. મારે આ 3 અંક સુધી મારે એને રાઉન્ડ ઓફ કરવા છે. જો કે 5 છે, આને કાઢવી છે, નીકાળવી છે. આ સંખ્યા 5 હોય,
જે સંખ્યા જે અંક આ દૂર કરવો છે તે 5 હોય તો 5 હોય તો તેની આગળની સંખ્યા દેખવાની. જો એની આગળની સંખ્યા બેકી હોય, આ સંખ્યા બેકી હોય, બેકી એટલે શું? 2, 4, 6, 8 આ બધી સંખ્યાને બેકી કહેવાય. બેકી હોય તો કોઈ ફેરફાર કરવાનો નહીં, એનું વેદ લખવાનું. આ સંખ્યા બેકી હોય તો ફેરફાર નહીં કરવાનો, તો પછી આને એનું વેદ લખવાનું. 2.74 હોય તો આગળની સંખ્યામાં ફેરફાર કરવો નહીં. અને આમાં જો સાર્થક સંખ્યા અસાર્થક સંખ્યા 2.775 હોય તો, આ સંખ્યા હોય તો હવે આ સંખ્યાને દૂર કરવી છે. દેખો આ સંખ્યાને દૂર કરવી છે, દૂર કરવી છે. આ સંખ્યા 5 હોય, આ સંખ્યા 5 હોય અને આગળની સંખ્યા આગળનો અંક આ અંક 5 હોય અને આગળનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવો. દેખો આ અંક એકી છે, આ એકી છે, તો આ જે દૂર કરો તેના આગળના અંકમાં આ 1 ઉમેરી દેવાના, આમાં 1 ઉમેરી દેવાના. 7ની જગ્યાએ દેખો 8 થઈ ગયો. તો મિત્રો અહીંયા દેખો રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો. રાઉન્ડ ઓફ કરવા માટેની કઈ બાબતો ધ્યાનમાં રાખવાની. તો આ સંખ્યા મારે કાઢવી છે. આ ધારો કે સાર્થક અંક તરીકે મારે 3 અંકો જોઈએ છે અને આ કાઢવો હોય તો 5 કરતાં નાનો હોય તો કશું આગળ ફેરફાર કરવાનો નહીં. આ અંકને કાઢવો છે, દેખો આને કાઢવો છે, અને 5 કરતાં મોટો હોય તો આગળમાં 1 ઉમેરી દેવાના. તો આગળની અંદર દેખો આ કાઢવો છે, આગળમાં 1 ઉમેરી દો તો 6ની જગ્યાએ 7 થઈ ગયા. આ અંક કાઢવો છે અને પોતે જ 5 હોય અને આગળની સંખ્યા બેકી હોય તો આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. અને આ અંક કાઢવો છે ને આગળની સંખ્યા એકી હોય તો આમાં 1 ઉમેરી દેવાનો, 7ની જગ્યાએ 8 કરી દેવાના. તો મિત્રો અહીંયા સાર્થક અંકો માટેના આપણે રાઉન્ડ ઓફ કરવા માટેની થોડાક નિયમોની ચર્ચા કરવાની છે. હજુ આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકીની અંદર આ સાર્થક અંકોને આપણે રાઉન્ડ ઓફ કઈ રીતે કરવા તેની પર ચર્ચા આગળ જતાં આપણે કરતા રહીશું. તો રીડિંગ કરતા રહેશો અને ઓનલાઈન ટીચિંગનો પૂરેપૂરો લાભ લેતા રહેશો. આ બધી આપણે જરૂરિયાતવાળી વસ્તુ છે. 12 સાયન્સમાં 11 સાયન્સની અંદર આ બધા પાયાની મહત્ત્વની બાબતો છે, એને વ્યવસ્થિત રીતે સમજતા જઈશું અને સારી રીતે ભણતા જઈશું. કોઈ પણ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો સીધો મને કોલ કરશો તો હું એમને વ્યવસ્થિત તમને જવાબ આપતો રહીશ. થેન્ક યુ.